સીતારામ બધાઈને। આજે અમારે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર બદલા છે। આપણી યુટ્યુબ ફેમિલી જ વિડીયો બનાવે છે। કાયમ મારા વિડીયો જોવે મનીષાબેન, અને આજે એ વિડીયો બનાવે છે મારા બાને નવડાવી ધોવડાવીને તૈયાર કરી લીધા છે। મનીષાબેન છે ને વિડીયો જોવામાં એક્સપર્ટ છે, પણ બોલવામાં મૂંગા છે, એટલે બોલશે નહીં કાંઈ। તો હાલો મિત્રો, કેમ છો બધા? હા બસ બોલો। આજ આવી ગયા જસનાબેન ના ઘરે કાલ હાઈન્સ ના। હા, કાલ હાઈન્જે 500 કિલોમીટર કાપીને આવ્યા છે મારી ઘરે। સવારના ટ્રાવેલિંગ કરતા હતા, હાઈન્જે 7 વાગે પહોંચ્યા, થાકીને ટે થઈ ગયા। તો એ બે બેનું રાતે 1 વાગ્યા સુધી જાય ગયું, વાતું કરી અને પ્રેમ છે ને, બીજાનો પ્રેમ હોય એટલે કરવો જ પડે, અને કુદરતી નિયમ છે, ભગવાનને ઈ ગમે છે। તમને આમ કેવું લાગ્યું મારા ઘરે આવીને? બહુ સરસ, મજા આવે છે। આમ તમારા જેવી ફીલિંગ થઈ? હા, તો હવે તમને ખબર પડે ને શેના અવાજ છે ઈ। અમારે હાઈવે રોડ ઉપર મકાન છે, રોડ ઉપર 4 રોડ નીકળે રાખે, અને બાને સરસ અત્યારમાં ગંગા સ્નાન કરાવી દીધું। કેમ કે બાને બાકી રાત છે ને, કેમ રાત છે બાને? બાનું તો શાહી સ્નાન હોય, શાહી જમવાનું હોય, બાદશાહ જેવું જીવન છે બાનું તો। આ સમયમાં આવી રીતે કોઈ બહુ હાંચવે નહીં, મેં તો જોયું મારે નજરે, મારી આંખે। એક મને છે ને, તમે કહેતા હોય ને કે કમેન્ટ વાંચો નહીં, આમ ન કરો આમ ન કરો, એક ઈ પેલા ઘણા સમય પહેલા કે વિડીયો બનાવવું હોય ને એટલે ઈ કે વિડીયોમાં દેખાડે, પાછી રાખતા તો કેમ એ હોય। હા, એટલે જેને હું તો એમ કહું છું કે ના મેં મારી આંખે જોઈ લીધું છે। વિડીયો બનાવો ને ત્યાં સુધી તમે સારી રીતે રાખો ને તો સારું, ત્યાં સુધી તો એના જીવને શાંતિ મળે ને, એને એમ થાય કે પ્રેમ વિડીયો બનાવતા પ્રેમ આવી જાય। કોઈક દિવસ વિડીયો બનાવવા માટે કરશો ને તોય પ્રેમ આવી જાય। ઈ એક સારું કે છે, ઈ બાને તમારે ભેગા તો રહે ને, આશ્રમમાં તો નહીં જવું પડે। ઘણા આશ્રમમાં બે દીકરીઓ મુકેશ, મેં તો જોયું છે નજરે। હા, આ બધું એનું જ છે, આપણું કઈ નથી। ના, એને હિસાબે જ આપણે જીવનમાં કેવા છે બેહી ગયા છે ત્યાં, હવે એને મજા આવી જાય ને। હમણાં છે ને, હમણાં આમ કે હરવી, હમણાં બોલતા નથી, નવરાવી દઉં ને એટલે એમ કે હું હરવી ફૂલ થઈ ગઈ, એટલે આ પાછું માથું કોરું કરી નાખવું એટલે શરદી નો થાય। આજ શનિવાર હતો ને તો માથું કેરી ખાધી ને મનીષાબેન, કેરીનો ખોખો લઈને આવ્યા, સ્પેશિયલ ગીરની કેરી લઈને આવ્યા છે મારા માટે। અને બાને અત્યારમાં કેરી ખવડાવી દીધી છે, વેલી નવરાવી દીધા છે। પેલા ચા ને રોટલી ખાઈ લીધી, પછી કેરી ખાઈ લીધી, અને વાગી ગયા છે અત્યારે લગભગ 10 વાગ્યા, કેટલા 9 થયા છે, 9 થયા। હવે બાને હમણાં હુરાવી 9, 9:30 થયા। બા તમારે બોર્યું ક્યાં ગયું? જોશનાની ક્યાં ઠેકાણું છે? કેમ ઢીંગલી બાઈ તૈયાર થઈ ગયા છે? જે વાતો કરતા હોય ને જોશનાબેન, એને એવું આચરણ ન હોય, વર્તન ન હોય, અને આપણને સલાહ દીધા કરતા હોય। વર્ણ માંગે છે ને ખર્ચા વગરની। આપણો માણસ હું તો મારો ધ્યેય જ છે જિંદગીની અંદર, હું કોઈ માણસનું સાંભળતી જ નથી। મને મજા આવે ને ઈ જ હું કરું। મને મજા આવે છે આનું કામ કરવાની, મને મજા આવે મારા ઘરનું ધ્યાન રાખવાની, અને મારા પરિવારની અંદર રહીચું રહેવાની। મારું લક્ષ્ય જ છે મારો પરિવાર, એના સિવાય મારા જીવનમાં બીજું કઈ છે જ નહીં। તમે આવ્યા તો એમને જોશો ને કે હું કરું છું। હા, રૂબરૂ આવો ને જોઈ જાઓ, ખબર પડે તમને। હાઈલે રાખે આમને ફોટા દેખાડો, ફોટા દેખાડો। આજ આપણે વિડીયોગ્રાફર બદલા છે એટલે તમને આ નવું લુક જોવા મળશે, નહીતર હું એકલી ને એકલી બનાવતી હોય, અજીત હોય તો અજીત બનાવતો હોય, આજ અજીતને કામ ઓછું, નહીતર આ વિડીયો આજ ન બનત, હું એકલી હોત ને તો। ઢીંગલીબાઈ બનાવી દીધા બાને, ઢીંગલી બનાવી દીધા। એક કહેતા કે બા પોનીમાં છે ને ઢીંગલી જેવા લાગે જો। કે વાડી કે બાના કાપી નાખું, હવે આટલી ઉંમરે રહી ન કપાય, એને તકલીફ થાય, એને એમ થાય કે મારાથી થાતું નથી, તો એ મારા વાળ કાપે ને। હા, એને ન ગમે, મારા બાને નહોતું ગમતું, ગમે નહીં, એટલે એના કરતા એ છે ને સારું। હવે મને તો હુઈ જાવું ને હવે કે જાગવું હે? જો હુઈ જાવું, નાઈ નવરાવી દઉં ને 2-3 કલાક ઉતારીએ, છોકરા જેવું કામકાજ છે।
કેટલા ખુશ થાય, જો. કેટલા ખુશ થાય છે. બાનું વાલ કેવું છે? આવું એને ખબર છે કે આવું ચોખલું ચણક જેવું ખવડાવવું પીવડાવવું નવરાવવું રાખવું પછી એની પાસે બેહવું મારે ઓટલે નો બેહાય કે હગાવાલાને વેકેશન છે તો ન જવાય આ બધું છે ને મનીષાબેન કે જસનાબેન માથું ઓરી લ્યો ને પછી વિડીયો બનાવો આખો દુનિયા મને ઓળખે હજ માથું રજા હોય ને હવારથી હાઈ જુદી જસનાબેન નું ન ઓરાય હું મારા માટે જિંદગી જીવતી જ નથી બા છે ત્યાં સુધી બાનું જ તો હાલો મિત્રો આવજો સીતારામ વિડીયો ગમે તો સીતારામ, like, share ને સીતારામ. subscribe કરજો મનીષાબેન ને પછી બતાવીશ બે બેન વાયરે વિડીયો બનાવશું ત્યારે આવજો સીતારામ. વિડીયો બનાવવામાં હવે હવે ટપ કરી દો બીજું સીતારામ બધાઈને અમારે આવ્યા મહેમાન મળવા અને જસનાબેને બેહાડી દીધા છે દરવા શાક મસ્ત વઘારે છે આજ મનીષાબેન એના હાથનું શાક ખવડાવવાના છે મને કેવું ખવડાવે હવે જોઈએ આમ અલગ અલગ બધાની રેસીપી હોય અહીંયા મેં એને લોટ બાંધીને તૈયાર કરી દીધો છે પછી આજ મનીષાબેનને ખવડાવવા છે એના ફેવરિટ ઢોકળા ખાવા છે ને તો લઈ આવી છે ઢોકળા બનાવ્યા નથી ઘરે પણ અમારે સરસ મળે એટલે પિંજળ મેં કીધું ઢોકળા બનાવવાની વાહે પિંજળ નથી કરવી આજે રેડીમેડ ખાઈએ અને આજે અમારે ગઈ છે લાઈટ સવારની કાપ હોય કે રામ જાણે મનીષાબેન મોઢું બતાડો બોલો હવે તમારે બોલવું હોય હું કઈ ન બોલું અમારી બેન રસોઈ કરતા કરતા કેમ કે મારી બેન આવે ને તો રસોઈ કરે આજ મારી ત્રીજી બેન આવી છે રસોઈ કરવા આજે રસોઈનો આરામ છે ટમેટું ના થોડ બોલો ઓલા રહે છે નાખવું હોય તો ફ્રીજમાંથી કાઢી લઈએ ગેસ ધીરો કરી નાખો 2-3 નાખવા હોય તો નહીં લ્યો હા નાખવું તમારી રીતે બનાવતા હોય એમ બનાવો મને પૂછવામાં કાંઈ રસોઈ કરતા હોય ને તો 5 જણાની સલાહ લઈએ ને તો રસોઈ બગડે એટલે આપણે જેમ બનાવતા હોય ને જે ધાણા ભાજી લીમડો બધું એમાં જ છે હા તે વાંધો નહીં હવે ઢોકળા વઘારશું ને એમાં નાખશું ચાપલી બેન નિરીક્ષણ કરે છે કે અમારા ઘરની અંદર કોણ બધું ખાખા ખોરા કરવા વહી ગયું મહેમાન જ છે આપડા હા એની 2-3 ઢોકળા ચાપલીએ સૌથી પહેલા ખાઈ લીધા હવે એને વધારે નહીં મળે તો અમારું શાક બની ગયું રેડી મનીષાબેન કહે છે કે તમારા ઘરની અંદર ક્યાંય કાંઈ રજ કણ કચરો આતે એકલા ને એકલા એકદમ ક્લીન એકદમ આટલું બધું ક્લીન કેમ કેમ ઘરમાં કામ ક્યાંથી સ્ટાર્ટ કરવું એમ થાય આટલું ક્લીન કેમ રાખતા હશે અમારી બા જો ઉઠી નીંદર નવરાવી ધોવરાવી લીધા જ ને તે અસલ મસ્ત નીંદર કરીને 2 કલાક થઈ ગઈ રાઈટ 2 કલાકે ઉઠીને હવે બેઠા છે તૈયાર થઈને જો માથું એ તારે કોરું છે સરસ આજે ઢીંગલીબાઈને તૈયાર કરી દીધા છે લાઈટ નથી તી બધાય માણસ બારીને બારણાને ખોલીને અમે બધા બારી દરવાજા ઓછા ખોલીએ પણ આજ ખોલી નાખ્યા છે એ ફૂતા પાછા જો સુઈ ગયા પાછા ના લે સા જસનાબેન હજી ઘુમરા લઈએ છે એને આજે ઘુમરા જ લેવા આજ મારે ઘુમરા લેવાના છે આરામ ડે છે આજે અમારા પાડોશી કહેતા હતા કે આજ તો તમે નવરા થઈ ગયા નાટા મારો છો મેં કીધું આજ મારી બેન આવી મોટી કામ કરે છે મારાથી મને એમ હતું કે મારી નાની બેન છે પણ છે મોટી હા હું એથી નાની મોટી છું 2 વર્ષ હા તો સારું લ્યો મિત્રો આવજો વિડીયોની અંદર આગળ મળ્યા જમતા જમતા હું કહીશ કે મનીષાબેને કેવું શાક વઘાર્યું રોટલી કેવી કરી પછી ઢોકળા કેવા વઘાર્યા